નમસ્કાર દોસ્તો, આપ સૌ વાલા દોસ્તોનું વર્લ્ડ ઇન બોક્સ પર હાર્દિક સ્વાગત છે. હું છું નિકુલ રાવલ અને આજના લેક્ચરમાં દોસ્તો સીસી એ ગ્રુપની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે મેન્સ મેરેથોનમાં એક ખાસ મહત્વનો સવાલ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. દોસ્તો આજ જે આપણે સવાલ ભણવાનો છે તેનો સંબંધ શહેરી વિસ્તારો સાથે છે, એટલે કે શહેરીકરણ સાથે પણ છે, ભૂગોળ સાથે, પર્યાવરણ સાથે, આ બધા મુદ્દાઓ સાથે છે. આજનો જે પ્રશ્ન છે એ મિયાવાકી જંગલો કોને કહેવાય અને એનું શું મહત્વ છે, આ ટોપિક ઉપર માની લઈએ કે આપણને 100-125 શબ્દમાં પ્રશ્ન પૂછાય છે, એટલે કે 5 માર્ક્સની જે આપણી જરૂરિયાત હોય એને ધ્યાનમાં રાખીને તો આપણો જવાબ કેવો હોવો જોઈએ, આપણે કેવા મુદ્દાઓનો સમાવેશ આપણા ઉત્તરમાં કરવો જોઈએ. તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચનને સમજીએ. માની લઈએ કે આ જ પ્રકારનો ક્વેશ્ચન આપણી સીસીની પરીક્ષામાં આવે. પ્રશ્ન એવો આવશે કે ભાઈ આ મિયાવાકી જંગલો એટલે શું અને તેનું શું મહત્વ છે, એટલે કે તેનું મહત્વ સમજાવો. આ પ્રકારનો પ્રશ્ન આપણી પરીક્ષામાં આવી શકે. એટલે ભૂગોળ, અર્બનાઇઝેશન, આવા વિવિધ પ્રકારના મુદ્દાઓ સાથે, પર્યાવરણ સાથે, સરકારની નીતિઓ સાથે આ પ્રકારના સવાલો જોઈન થઈ જાય છે. તાજેતરમાં જ તમને કદાચ ખ્યાલ હશે, અમદાવાદમાં એક જ કલાકમાં આશરે 3 લાખ જેટલા છોડ વાવવામાં આવ્યા ભાડજ વિસ્તારમાં, અને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની હાજરીમાં 1 કલાકમાં આટલા વૃક્ષો જ્યારે વાવવામાં આવ્યા, 25,000 જેટલા કાર્યકર્તાઓ, વોલેન્ટિયર્સ લોકોએ આ કામગીરી કરી અને એના લીધે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની સ્થાપના થઈ. તો મિયાવાકી જંગલ ભાડજમાં એની સ્થાપના થઈ. તો આ રીતે ગુજરાત સાથે પણ કરંટ અફેર્સની ઘટનાઓમાં પણ મિયાવાકી જંગલો જોડાયેલા છે. તો સૌથી પહેલા દોસ્તો આપણે એનો આદર્શ આન્સર કેવો હોય એમાં જઈએ એ પહેલા થોડું બ્રેઇન સ્ટોર્મિંગ કરીએ. પોતે આ સવાલને પ્રશ્નો પૂછીએ કે ભાઈ મિયાવાકી જંગલોમાં મારે કેવા કેવા પોઈન્ટ્સ મારી પાસે હોવા જોઈએ. જો આ ચર્ચા માત્ર મેઇન્સ પૂરતી સીમિત છે એવું ન સમજશો, આમાંથી પ્રિલિમ્સના પ્રશ્નો આવી જાય છે અને આ જ ટોપિક તમને ઇન્ટરવ્યુ સુધીમાં પણ ઉપયોગી થઈ જશે. એટલે સૌથી પહેલા આપણે સેન્ટર પોઈન્ટમાં લખીએ છીએ દોસ્તો મિયાવાકી જંગલો. બરાબર. હવે આપણે આ જંગલોને પૂછીએ કે ભાઈ બોલો ભાઈ તમારી પાસે કેવી કેવી લાક્ષણિકતાઓ છે. તો આપણે સૌથી પહેલા આપણા જવાબમાં એના ઇન્ટ્રોડક્શનમાં વાત લખવી પડશે કે મિયાવાકી જંગલો છે એની શરૂઆત કયા દેશમાં થઈ. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણા જવાબમાં જાપાન દેશ આવવો જોઈએ. જાપાન દેશમાં 1970-1980ના દશકમાં આ પ્રકારના જંગલો ફેમસ થવા લાગ્યા. શહેરોની અંદર ઉગાડવામાં આવતા હોય એવા નાના વિસ્તારની અંદર ગાઢ અને ગીચ જંગલો જે તૈયાર થાય એ પ્રકારના જંગલોને આપણે મિયાવાકી જંગલો કહીએ. તો સૌથી પહેલા આ બધા જ ઉમેદવાર મિત્રોને ખબર પડી કે જાપાન દેશે આ પ્રકારના જંગલોની શરૂઆત કરી અને મેં તમને એનો સમયગાળો પણ જણાવ્યો. હવે બીજો મુદ્દો કે આ પ્રકારના જંગલોની શરૂઆત કોણે કરી છે. તો જાપાનના વનસ્પતિ શાસ્ત્રી ડોક્ટર અકીરા મિયાવાકી. એટલે તમારા જવાબમાં દોસ્તો ડોક્ટર અકીરા મિયાવાકી જે જાપાનના વનસ્પતિ શાસ્ત્રી છે એમનું નામ અચૂકપણે આવવું જોઈએ. હવે બીજી વાત, આ મિયાવાકી જંગલો છે દોસ્તો એ કેવા વિસ્તારોમાં ઉગાડવામાં આવે. શું એ ગ્રામીણ વિસ્તારમાં ઉગાડવામાં આવે કે શું એ રણ વિસ્તારમાં ઉગાડવામાં આવે કે શું એ બોર્ડર વિસ્તારમાં ઉગાડવામાં આવે. આપણો જવાબ ક્લિયર હોવો જોઈએ કે આ જે જંગલો છે એ શહેરોમાં વિકસિત કરવામાં આવે છે. શહેરોમાં વિકસિત કરાતા જંગલો છે. હવે આ જંગલો છે દોસ્તો એ શહેરોની અંદર કેવી રીતે વિકસિત કરવામાં આવે છે. તો કે ભાઈ શહેરના કોઈ એક વિસ્તારમાં, કોઈ એક એરિયામાં કે જ્યાં ઓછી જગ્યામાં ઝાઝા બધા પ્રકારના સ્થાનિક છોડ ખૂબ ઓછા અંતર ઉપર આપણે વાવતા હોય, જેથી એની ગીચતા ખૂબ બધી સારી વધે, ઝડપથી આગળ વધે. એટલે શહેરી વિસ્તારોમાં નાના ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારમાં સ્થાનિક, આ એક શબ્દ ખાસ મહત્વનો થાય છે. નાના વિસ્તારોની અંદર અથવા તો ઓછું ક્ષેત્રફળ ધરાવતા હોય એવા વિસ્તારોમાં સ્થાનિક છોડ કે વનસ્પતિઓને નું સઘન વાવેતર થાય. સઘન વાવેતર થાય એટલે કે 1 સ્ક્વેર ફૂટ વિસ્તાર હોય ને એમાં તમે 3 થી 6 જેટલા નાના નાના છોડ વાવો. બીજી વાત અહીંયા શું ધ્યાન રાખવાની છે, એક શબ્દ મેં જે કીધો છે એ છે સ્થાનિક છોડ. મતલબ કે જે સ્થાનિક લોકાલિટીમાં જે વનસ્પતિઓ જોવા મળે
એ આપણે વાવવાની છે. વિદેશના કોઈ ફોરેન છોડ ત્યાં લાવવાના નથી. એક જ પ્રદેશમાં અલગ વિસ્તાર હોય એના પણ છોડ લાવવાના નથી. એટલે મેઇન આ શબ્દ બહુ મહત્વનો છે. સ્થાનિક છોડ કે વનસ્પતિઓનું આપણે સઘન વાવેતર કરવાનું છે. એટલે કે 1 સ્ક્વેર ફૂટ હોય એટલી જગ્યામાં 3 થી 6 જેટલા અલગ અલગ વેરાયટીઝ ધરાવતા છોડ હોય એ વાવવાના. હવે બીજું શું તો કે આમાં જે આપણે છોડ વાવીએ છીએ બરાબર તે વિવિધતાનો ગુણધર્મ જોવા મળવો જોઈએ. એટલે એક જ પ્રકારના છોડ નહીં, એટલે કે વિવિધ પ્રકારની વનસ્પતિઓ. કેટલીક વનસ્પતિઓ હોય એ જે છોડ છે આગળ જતા બહુ લાંબુ વૃક્ષ બને, હાઈટ વાળું બને, કેટલુંક નાનું વૃક્ષ બને. આવી વેરાયટીઝ આપણે એક જ જગ્યાએ ભેગી કરવાની છે. હવે આવું જ્યારે આપણે કામ કરીએ છીએ દોસ્તો ત્યારે શું અસર જોવા મળે છે તો કે આ મિયાવાકી જંગલોની ખાસ વિશેષતા એ છે કે તેમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળે. જો તમે એને ખુલ્લા વિસ્તારોમાં વાવેતર કરતા હો એની કરતા અહીંયા તમને 10 ગણી જલ્દી વૃદ્ધિ જોવા મળે. એટલે એક છોડ 10 ગણી ઝડપથી ગ્રોથ પામે છે. એની આસપાસના આખા સંકુલને ધ્યાનમાં રાખીને તો એક છોડ 10 ગણી ઝડપથી વૃદ્ધિ પામે છે. એટલે આ 10 ગણી વૃદ્ધિ એ ખાસ મહત્વની વાત થાય. હવે બીજી વાત, મિયાવાકી જંગલો છે એની ગીચતા કેવી જોવા મળે તો દોસ્તો સામાન્ય રીતે કુદરતી વિસ્તારોમાં જે જંગલો જોવા મળે એના કરતા અહીંયા એની જે ગીચતા છે એ ખૂબ સારી મળે. એટલે ગીચતા એની સઘન છે. એટલે ગીચતા કેટલી છે 30 ગણી. તો તમારા ઉત્તરમાં આ 10 ગણી ઝડપથી વૃદ્ધિ થાય છે એ એનું અગત્યનું લક્ષણ છે, એ આવવું જોઈએ. અને 30 ગણી એની ગીચતા જોવા મળે છે, આ વાત આવવી જોઈએ. એટલે આ તમારી ઇન્ટ્રોડક્શનના મુદ્દાઓ થયા અને આ એના મુખ્ય ભાગોમાં આવતા જે પોઈન્ટ્સ હોય એ થયા. હવે આનું શું મહત્વ છે તો તમને બધાને ખ્યાલ છે કે શહેરીકરણમાં અત્યારે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો એટલે મોટી મોટી બિલ્ડિંગો જોવા મળે છે. શું થાય છે તો કે ભાઈ ગરમીની જે મોસમ હોય ત્યારે પુષ્કળ માત્રામાં એક આમ કહી શકાય અર્બન હીટ આઇલેન્ડની સ્થિતિ જોવા મળે છે. ઓક્સિજન કે સ્વચ્છ હવા આપણને ઓછી જોવા મળે, પ્રદૂષણ ખૂબ ફેલાય છે, તો કાર્બન સિંકની પણ આપણને જરૂર પડે. એટલે મોટા ભાગે જો આપણે આવા શહેરોમાં મિયાવાકી જંગલો સ્થાપિત કરીએ એનાથી ઓક્સિજન પૂરો પડે, કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થાય, ઉપરાંત બીજા જે નાના મોટા પશુ પક્ષીઓ છે એ બધાનો પણ આશરો બને. એટલે જૈવ વિવિધતાનું પણ રક્ષણ થાય. એટલે આના મહત્વના દોસ્તો ખાસ મુદ્દા આપણે એ યાદ રાખવા પડે તો કે ભાઈ આજે અત્યારે સિમેન્ટ કોન્ક્રીટના સામ્રાજ્યો એટલે કે જે જંગલો એટલે કે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો એટલે કે શહેરો જે છે બરાબર, તેમાં શહેરોમાં આ પ્રકારના જંગલો ઓક્સિજન પાર્કની ભૂમિકા નિભાવશે. એ ઉપરાંત આ જંગલો જે વાહનોના પ્રદૂષણ કે ઇન્ડસ્ટ્રી દ્વારા જે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બનના ઘટકો જે પેદા કરે છે તો એનું શોષણ કરશે. એટલે એક ખાસ પ્રકારનું કાર્બન સિંક તરીકે ની ભૂમિકા પણ આ જંગલો નિભાવશે. અને ખાસ મહત્વની વાત એ છે કે ભાઈ જૈવ વિવિધતાનું સંરક્ષણ પણ થશે. પછી ભારત સરકારની જે કંઈ પણ પોલિસી છે વૃક્ષોને વાવવાની, નેશનલ ગ્રીન ઇન્ડિયા મિશન, આ બધી વાતને આપણે જોડી શકીએ. એટલે આમાં આપણે નેશનલ ગ્રીન ઇન્ડિયા મિશન હું અહીંયા લખી દઉં છું. નેશનલ ગ્રીન ઇન્ડિયા મિશનને પણ સપોર્ટ મળશે. તો જુઓ દોસ્તો, આ રીતે તમે આરામથી 100 શબ્દોમાં જ્યારે તમારે જવાબ લખવાનો છે તો એની બધી વિગતોને પોઈન્ટ વાઇઝ નોંધી શકો. હવે શું થયું, આ બધી જ વસ્તુને કેમ ફ્રેમ કરી શકાય તો આઈડિયલી મુખ્ય પરીક્ષાના જવાબમાં તમારે સૌથી પહેલા આ ટોપિકનો પરિચય આપવાનો છે અને ત્યારબાદ એના મુખ્ય જે ભાગો છે એને વ્યવસ્થિત રીતે નોંધવાના છે અને છેલ્લે એનું પોઝિટિવ કન્ક્લુઝન બરાબર એનો જે સારાંશ છે એને આપણે રજૂ કરવાનો છે. તો હું તમને જો આનો આઈડિયલ આન્સર કેવો છે એ સમજાવું. જો પ્રશ્ન શું છે કે મિયાવાકી પદ્ધતિ શું છે ચર્ચા કરો, બરાબર, અથવા એનું મહત્વ સમજાવો. તો મિયાવાકી પદ્ધતિ એ શહેરી વિસ્તારોમાં ખૂબ જ ઝડપથી ગીચ અને સ્વદેશી જંગલો ઉગાડવા માટેની એક અદ્યતન જાપાનીઝ તકનીક છે. બરાબર, આ પદ્ધતિની શરૂઆત પ્રખ્યાત જાપાનીઝ વનસ્પતિ શાસ્ત્રી ડોક્ટર અકીરા મિયાવાકીએ કરેલી છે. તો જુઓ, આ બધા પોઈન્ટ્સ એ છે જે મેં તમને ઓલરેડી જણાવ્યા છે તમારા આન્સરમાં આપણે જ્યારે ચર્ચા કરી ત્યારે. તો અહીંયા શું ધ્યાન રાખ્યું
શહેરી વિસ્તારો આપણા જવાબમાં આવવો જોઈએ એવો ખાસ શબ્દ. ગીચ અને સ્વદેશી જંગલો આ શબ્દ અચૂક આવવા જોઈએ. જાપાનીઝ ટેકનિક કે પદ્ધતિ છે આ આપણા પરિચયમાં આવી જવું જોઈએ. ડોક્ટર અકીરા મિયાવાકીનું નામ આપણે આમાં લઈ લેવાનું છે. તો આ આટલા મુદ્દાઓથી આપણો પરિચય સુદ્રઢ બને. હા, તમે આમાં 1970-80 થી સમગ્ર જાપાનમાં લોકપ્રિય બની એવી વસ્તુનો ઉલ્લેખ કરી શકો. હવે એનાથી આગળ તમારા જવાબનો જે મુખ્ય ભાગ છે એનું સબ હેડિંગ લગાડો, મુખ્ય વિશેષતાઓ. બરાબર, આવું તમારે સબ ટાઇટલ સબ હેડિંગ લગાડવાનું, જેનાથી તમારો આન્સર છે એ વધુ આકર્ષક થશે. એટલે આપણે માત્ર ફેક્ટ્સ જે ગોખેલા હોય એને રજૂ નથી કરવાના, પણ એ ફેક્ટ્સને સારી રીતે કાગળ ઉપર રજૂ કરવાના છે. તો શું થશે? મુખ્ય વિશેષતા. મુખ્ય વિશેષતામાં પહેલું યાદ આપણે શું રાખીશું? ઝડપથી વિકાસ. આ પદ્ધતિ દ્વારા ઉગાડવામાં આવતા જંગલો સામાન્ય જંગલોની સરખામણીએ 10 ગણી ઝડપથી વધે. આ મેં તમને સમજાવ્યું. અને 30 ગણી વધુ ગીચતા ધરાવે. એટલે મોસ્ટ આઈએમપી વાત થઈ. તમે જ્યારે જવાબ લખો છો ત્યારે તમારે આ 10 ગણીની નીચે અંડરલાઈન કરી દેવી જોઈએ. આ 30 ગણી વસ્તુ જે લખી છે એના નીચે અંડરલાઈન કરવી જોઈએ. હા, જો તમને ભરતી બોર્ડ આ પ્રકારની સૂચના સ્પષ્ટપણે આપે છે તમારે અંડરલાઈન કરવાની નથી તો નહીં કરતા, બાકી તો તમારે આ રીતે અંડરલાઈન કરી દેવાનું. હવે બીજું આ એક એની બહુ સરસ મજાની વિશેષતા થઈ. તમે નંબરિંગ પણ આપી શકો. નંબર 2, સ્વદેશી પ્રજાતિઓ. આમાં માત્ર સ્થાનિક કે સ્વદેશી એટલે કે ઇન્ડિજિનિયસ એટલે જે લોકલ એરિયા હોય એના જ વૃક્ષો અને છોડની પસંદગી કરવામાં આવે છે જે સ્થાનિક આબોહવાને અનુકૂળ હોય. તો આ વાત તો બહુ મહત્વની છે, જે મેં તમને ખાસ ભારપૂર્વક સમજાવી પણ છે. તો એક આ બાબત થઈ. અને ત્રીજું શું કે છે? બહુસ્તરીય વાવેતર. બહુસ્તરીય એટલે એક જ નાના વિસ્તારમાં છોડ, નાના વૃક્ષો, મોટા વૃક્ષોનું સ્તરીય વાવેતર કરવાનું. એટલે મલ્ટી લેયર કેનોપી બનાવવા. થોડી ઊંચાઈ ઉપર રાખવાના, અલગ અલગ લેયર્સ રાખવાના. અમુક નાના છોડ વધુ પ્રગતિ ન કરે, વધુ વૃદ્ધિ ન કરે એ, અને અમુક ખૂબ ઊંચાઈ સુધી પહોંચે આવા ટાઈપના તમારે વિવિધ પ્રકારના છોડ રાખવાના. તો આ એનો મેઇન ભાગ થયો. હવે બીજો મુદ્દો કે ભાઈ આનું શું મહત્વ છે, તો એ પણ આપણે આપણા આન્સરના કન્ક્લુઝનમાં છેલ્લા ભાગમાં લખીએ. તો એમાં આપણે કંઈક આવી વાત લખવી પડે કે લાભ અને એનું મહત્વ. આ રીતે ફરીથી અહીંયા સબ હેડિંગ આપણે લગાડ્યું. તમે બોક્સ પણ બનાવી નાખો. તમારો જવાબ વધુ ને વધુ આકર્ષક બનાવવાનો છે. માત્ર માહિતીને કાગળ ઉપર ઉતારવાની નથી, આકર્ષક રીતે ઉતારવાની. લાભ અને મહત્વના બોક્સ બનાવો, જેથી પેપર ચેક કરતો જે વ્યક્તિ હોય એનું ધ્યાન આ મુદ્દા ઉપર જાય અને એને ખ્યાલ આવે કે ઉમેદવારે અહીંયા આખી વાતને રજૂ કરવા માટે થઈને સ્પેશિયલ તકેદારી રાખી છે. એટલે આ બહુ મહત્વનો પાર્ટ થાય. તો હવે આપણે આખી વાત કરી કે ભાઈ મિયાવાકી જંગલ પદ્ધતિ બહુ મહત્વની છે. તો આપણે કન્ક્લુઝનમાં એનું લાભ મહત્વ કહીએ. આ પદ્ધતિ કોન્ક્રીટના શહેરોમાં અર્બન ફોરેસ્ટ બનાવવા માટે આશીર્વાદરૂપ છે. હવે તમે માત્ર આ પદ્ધતિ શહેરોમાં અર્બન ફોરેસ્ટ બનાવવા માટે આશીર્વાદ છે એવું લખી શકતા હતા, પણ અહીંયા તમે કયો શબ્દ વાપરો છે? કોન્ક્રીટના શહેરો. વાંચવા વાળાને આવી વસ્તુ વાંચ્યા પછી થોડી મજા આવે. બરાબર, એને તમારા નોલેજની, તમારી સમજણની ડેપ્થ ખબર પડે. એટલે આ પ્રકારના શબ્દો અચૂકપણે આપણે લખી લઈએ તો બહુ સારી વાત ગણાય. તે જૈવ વિવિધતાને પુનર્જીવિત કરે છે, સ્થાનિક પક્ષીઓ કીટકોને આશ્રય આપે છે, તેમજ પ્રદૂષણ નિયંત્રણ અને ગ્રીનહાઉસ વાયુઓના શોષણમાં મહત્વનો ભાગ ભજવે છે. એક જ વાક્યમાં કેટલા સરસ મજાના એંગલને આપણે કવર કર્યા. જૈવ વિવિધતાને પુનર્જીવિત કરે, સ્થાનિક લેવલના પક્ષી કીટકોને આશ્રય આપે, પ્રદૂષણ નિયંત્રણ ગ્રીનહાઉસ વાયુઓ છે એના શોષણમાં એ ભાગ ભજવે, અને ઓછા સમય અને ઓછી જગ્યામાં વધુ હરિયાળી મેળવવા માટે આ વૈશ્વિક સ્તરે સ્વીકૃત પદ્ધતિ છે. આ તમારું એક પોઝિટિવ કન્ક્લુઝન થયું. તો કહેવાનો ભાવાર્થ મારો એમ છે કે આ આઈડિયલ આન્સર છે એ તમે જોઈ લીધો. હવે તમે પોતે કાગળ પેન ઉઠાવી ઝડપથી આ આખો પ્રશ્ન લખવાનો પ્રયત્ન કરો. તમે જુઓ તમારાથી થઈ શકશે. બરાબર, મેં તમને જેટલા બુલેટ્સ પોઈન્ટ સમજાવ્યા છે એનો ઉપયોગ કરી આન્સર લખો, બહુ મજા આવશે. અને તમે જેટલા રોજ એક બે આન્સર લખવા માંડશો ને દોસ્તો, એટલે તમારી સ્પીડ વધશે, ચકચાક ઘટશે, અક્ષરો મેળમાં આવી જશે, અને શબ્દોની જે માંગેલી મર્યાદા છે એ પણ ફૂલફિલ થશે. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. CCA ગ્રુપ માટે આખો સિલેબસ આખા ગુજરાતમાં સૌથી શ્રેષ્ઠ રીતે વર્લ્ડ ઇન બોક્સ નજીકના સમયમાં આપ સૌને એકદમ પરવડે એવી કિંમતે રજૂ કરવાનું છે. મળીએ ત્યારે. જય હિન્દ, જય ભારત.